બહુ સારો આખા ગામનો સારો આવકાર મળી રહ્યો છે અને જે લોકોને અપીલ કરવાની છે કે એ વધારેમાં વધારે મતદાન કરે, શાંતિથી વધુમાં વધુ મતદાન થાય એવી હું લોકોને અપીલ કરું છું. ગામમાં જે અત્યારે અમારે ડોર ટુ ડોર બધી જગ્યાએ સંપર્ક યાત્રા ચાલુ છે અને એ સંપર્ક યાત્રા કરવાનું મુખ્ય કારણ એ જ કે આપણે ઘરોઘર શેરીઓમાં ફરીએ તો આપણને ખબર પડે કે કયા ઘરની કયા શેરીની કઈ સમસ્યા છે. જે અહીંયા અત્યારે અમે કાલથી યાત્રા ચાલુ કરી છે જે એમાં ઘણી બધી શેરીઓમાં ગટરની લગભગ 25 વર્ષ જૂની આ ગટર લાઈન છે. એના આપ જાણો છો કે 25 વર્ષમાં કેટલી વસ્તી વધી ગઈ હશે. પાણીની લાઈન કે ગટરની લાઈટ કે તો ઠીક છે, પણ આ બે જે સમસ્યાઓ છે એને હવે કઈ રીતે વધારે પોળી પાઇપો કે રાખી અને આ સમસ્યાનો સમાધાન જલ્દીમાં જલ્દી કરવાની કોશિશ કરશું. સરપંચની ચૂંટણીમાં પહેલાં બી મેં મીડિયા સમક્ષ કીધું છે કે રતનાલ ગામે અમને અમારા પરિવારને ખૂબ આપ્યો છે. ખાસ કરીને મારા પિતાશ્રી આ ગામના 20 વર્ષ સરપંચ હતા અને એમને સરપંચથી રાજ્યમંત્રી સુધી જો પહોંચાડવામાં મહત્ત્વનો સિંહ ફાળો હોય તો આ રતનાલ ગામનો છે. અને આ રતનાલ ગામનો મને વિચાર આવે કે મારે રતનાલ ગામનો ઋણ ચૂકવવો છે, એટલે મેં આ રતનાલ ગામના સરપંચ પદે ઝુકાવ્યો છે. ખાસ કરીને વિક્રમભાઈ ચૂંટાયા બાદ કયા એવા કામ છે જે બાકી છે કે અથવા પૂર્તિ કર્યો છે એને પ્રથમ પ્રાથમિકતા આપશો? વિકાસના કામ ક્યારેય ખૂટતા નથી અને જે મારી એક નેમ છે કે મારે રતનાલને શહેર જેવી સુવિધા આપવી છે. તો જે પણ શહેર જેવી સુવિધા પછી એના વિકાસના કામો સિવાય પણ બીજા ઘણા કામો છે હોઈ શકે. અંગત કામો, વ્યક્તિગત કામો જે હોય, શાળાના સ્કૂલમાં એડમિશન હોય, હોસ્પિટલનો કામ હોય, ટ્રાન્સપોર્ટને લગતો હોય, પશુપાલનને લગતો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નો પણ હલ કરીએ તો પ્રજાને અમે ન્યાય આપી શકીએ. ધન્યવાદ.